ગુજરાત આંગણવાડીમાં જે 9,000 જગ્યા ઉપર ભરતી નીકળી હતી એની મેરિટ ટૂંક સમયમાં બહાર પડવાની છે. તો એની મેરિટ તમે કઈ રીતે ચેક કરશો એની માહિતી આપણે જોઈ લઈએ. તો તમારે સૌથી પહેલા ગૂગલ ઉપર આવીને EHRMS સર્ચ કરવાનું છે અને ત્યાં તમારે EHRMS ગુજરાતવાળી વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો તો તમારી જોડે કંઈક આવી રીતનું હોમ પેજ ઓપન થઈ જશે. એ હોમ પેજ ઉપર આવીને તમારે અહીંયા રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. રિક્રુટમેન્ટ પર ક્લિક કર્યા પછી તમને અહીંયા એક મેરિટ અને રિજેક્ટનો ઓપ્શન દેખાશે. જે તમારી મેરિટ અને રિજેક્ટ લિસ્ટ અહીંથી ચેક થશે. અહીંયા તમારે ક્લિક કરશો તો તમારી જોડે કંઈક આવું એક હોમ પેજ જેવું ઓપન થશે. એમાં તમારે અહીંયા તમારી જે બી એડવર્ટાઇઝ નંબર હશે, તમારા જે ફોર્મ ઉપર તમારું એડવર્ટાઇઝમેન્ટ નંબર લખેલું હશે, ત્યાં તમારે અહીંયા એ નંબર સિલેક્ટ કરવાનો છે. એના પછી તમારે AWH એટલે કે હેલ્પર અને AWW મતલબ કે તમારે વર્કર એટલે કે તમે જે હેલ્પરમાં ભરી હોય તો તમારે આમાં H વાળામાં સિલેક્ટ કરવાનું છે અને જો તમારે વર્કર ઉપર ભરી હોય તો તમારે અહીંયા W વાળા પર ક્લિક કરવાની છે. હેલ્પર એટલે તેડાગર અને વર્કર એટલે કાર્યકર. તો તમે કન્ફ્યુઝ ના થતા. જે તમે તેડાગરમાં ભરી હશે તો પહેલો ઓપ્શન સિલેક્ટ કરજો અને કાર્યકરમાં ભરી હશે તો વર્કર વાળા પર ક્લિક કરજો. તો તમને અહીંયા તમારી મેરિટ ખબર પડી જશે. જો તમારી મેરિટ એપ્રુવ થઈ એટલે કે તમારું સિલેક્શન થયું એટલે તમને અહીંયા ખબર તો પડી જ જશે. પણ જો તમારે રિજેક્ટ થયું હોય તો તમે શું કરશો? જો તમારી રિજેક્શન તમને એવું લાગતું હોય કે અમારા ફોર્મમાં કંઈ ભૂલ નથી, આ સરકાર દ્વારા કંઈક ભૂલ થઈ છે કે જે ચકાસણી કરે છે એના દ્વારા કંઈક ભૂલ થઈ છે, તો એના માટે તમારે છે ને અહીંયા એક ગ્રેવિયન્સનો ઓપ્શન આપેલો છે. એના માટે હું એક અલગથી વિડીયો બનાવવાનો છું, ત્યારે તમને બતાવી દઈશ કે તમારે કઈ રીતે તમારી અપીલ કરવાની છે. તો અહીંયા તમે જોઈ લખ્યું છે કે મેરિટ બાબતે અપીલ હોય તો એપ્લાય ગ્રેવિયન્સ મારફત આપની અપીલ નોંધાવી શકાય, જેની સુનાવણી જિલ્લા કક્ષાએ અપીલ સમિતિ દ્વારા રૂબરૂ સાંભળવામાં આવશે. એના માટે મેં અલગથી વિડીયો બનાવેલો છે. હું ટૂંક સમયમાં એને અપલોડ કરવાનો છું. તો તમારે એ જે બી કમ્પ્લેન હોય તો તમે ત્યાં તમારી અરજી નાખી શકો છો. તો આવી રીતે તમે તમારી અરજી જોઈ શકો છો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એને વિડીયોને લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો આ ચેનલને, કે જેથી તમને આવનારી નવી વિડીયોની માહિતી તમને નોટિફિકેશન મળી શકે.